હાજી ખેડૂત મિત્ર, આપણે હા, ઓળખાણ નહીં સર. આપતા. આપણે યુટ્યુબમાં મને જે કઈ પ્રશ્નો હોય એ પૂછો. હા, નમસ્કાર સર. હા નમસ્કાર. હવે સર પ્રશ્ન એ તો ટિપ્પણ બાબતે આપ કઈ પૂછતા હતા ને એક પૈકી માપણીનું કેજીપી ટિપ્પણ. બાબતે પૂછતા હતા. હા ટિપ્પણનું સર માપણેલું થઈ ગયું છે. હા, ટિપ્પણની જરૂરિયાત હોય તો ટિપ્પણ ડીએલઆર મેળવવું તો કચેરીમાંથી મળે. આપનો રાજકોટ જિલ્લો છે? રાજકોટ જિલ્લો સર. તો રાજકોટ જિલ્લામાં આપણે જામનગર ઉપર ડીઆઈજી કચેરી જે રહી ને એની બાજુમાં રૂડાની આ બાજુ, રૂડાથી ઉગમણી બાજુ હા. અને ડીઆઈજી કચેરીની હા, બરાબર. બાજુની અંદર જે છે એ આવે ટ્રસ્ટ રજિસ્ટ્રાર કચેરી. ટ્રસ્ટ રજિસ્ટ્રારની દિવાલ જે છે એ સરબે ભવન. હા, સર, વચ્ચે એ તો શેરી જોયું છે. પડી, વચ્ચે શેરી પડી ને બાજુમાં રૂડા આવ્યું. હું રાજકોટ રહું છું. હા. માધાપુર ચોકડી છે. હા, આ બસ તો આપને નજીક જ હવે- થાય ત્યાંથી. એટલે એને હિસાબ ફોર્મ નંબર 4 આપ્યું છે. હા હા, એનું કેજીપી ન થાય, એમાં લાલ કલરનો સિક્કો હશે, જુઓ. હા, એમાં કેજીપી સબ લખ્યું છે. કેજીપી ન થાય એમાં એવું હા, લખ્યું છે. રેડ કલરનો સિક્કો છે એટલે ન થાય. કેજીપી કરાવવાની જરૂર નથી. આ ખાલી તમારી જાણકારી માટેની માપણી શીટ થઈ કે આપણી જમીન ક્યાં આવેલી છે, આપણને ખબર પડે ને કેટલું દબાણ છે કે નહીં, આપણે કોઈનું દબાવ્યું છે કે આપણું કોઈનામાં નીકળે છે, એ આપણને આમાંથી ખબર પડે. બરોબર. હમ. હા. આનું કેજીપી દુરસ્તી કશું કરવાનું થતું નથી. આપણે પછી આમાં પ્રાઇવેટ વાળાને લખેલું સિક્કો બોલાવીને કેમ માર્યો માપણી છે. કરાવી હોય, માપણી થઈ ગઈ આપણી સરકારી. હા, સરકારી માપણીમાં સિક્કો મારેલું છે. કેજીપી દુરુસ્ત થઈ શકે, થશે નહીં એમ. હા, થશે નહીં, કરવાનું થતું નથી. પૈકી માપણી છે ને એટલે. પૈકી માપણી છે. હા, હિસ્સા, તમારા હિસ્સા પૂરતી માપણી છે. હા. હા હાજી, બોલો, બીજું કઈ પૂછવું છે? બીજું બસ કેજીપી તો થાય જ નહીં સર આમાં. ના, કેજીપી આમાં ન થાય. તમારે કરાવવું હોય તો આખો સર્વે નંબરમાં જેટલા પૈકી હોય ને, કેટલા પૈકી છે એમાં 2, 3 કેટલા છે? એમાં 4 પૈકી. હા, તો 4 જણા જો સહમત હોય તો એકબીજાને પૂછી લેજો પેલા, તો પછી હિસાબ આપણી કરાવી નાખો, એ વધારે સારું રહેશે. ચારે ભાઈઓ છો કે ખરીદેલી છે આપની? ચારે ભાઈ છે એટલે બે તો ભાઈઓને બે ટુકડા છે. તો કરી જ નાખો ને. 2 ભાઈનો ભલે ને 2 ટુકડા હોય તો એને પૂછી લ્યો, એને કે આપણે આ કરી લેખાય. આ સાહેબ એવું કહે છે કે એવું સમજાવજો, ન સમજે તો. અને ન તમારી રીતે તમે સમજાવી શકો તો એમ સમજાવજો કે ભાઈ આપણે કેજીપી કરાવી લઈએ તો ભવિષ્યમાં આપણા સર્વે નંબર સ્વતંત્ર થઈ ગયા. અત્યારે ભલે સ્વતંત્ર દેખાતા હોય, સ્વતંત્ર ન કહેવાય, પૈકી છે એમાંથી આડો લીટો થઈ જાય એટલે સ્વતંત્ર સર્વે નંબર થઈ જાય. ભાઈ આજે ભાઈઓ છો, કાલ ભાઈઓના છોકરાઓ આવશે, કાલ સવારે ત્રીજો માણસ લઈને વેચનારો કોઈક નવો ઘૂસશે તો બહુ મોટા ઇસ્યુ ઉભા થાય. એના કરતા કરાવી લ્યો. બધા સહમત હોય તો કરાવી લો. બે ભાઈના 4 ટુકડા છે, 2 ટુકડા. હા, થઈ શકશે એ તો. એટલે થઈ શકે ને? હા, થઈ શકશે. કેજીપી કરાવી લો તો. સહમતિ હોય તો કરાવી જ લેવાય. એવું હું અનેક ફોનની અંદર કહેતો હોઉં છું. હાજી, ભલે ભાઈ. ભલે સર. આવજો. આપણે યુટ્યુબમાં મૂકશું જેથી કરીને બીજા ભાઈઓને ખબર પડે કે આ વસ્તુની ઉપયોગિતા છે એમ. હાજી. ભલે, આવજો. અને હા, એક બીજી વસ્તુ કે ડીએલઆર માં જાતા જોઉં ને તો બધા કાગળ કઢાવી લેજો, ખાલી ટિપ્પણ એક જ નહીં. આમાં હું લિસ્ટ મૂકું છું, એ સિવાય મોઢે બોલી જાઉં છું. ટિપ્પણ, સ્કેચ, જરૂર હોય તો ગામતળનો નકશો કઢાવી લો. એ એક મોંઘો આવશે 300 રૂપિયાનો. બાકી બધું 8 રૂપિયા ને લીગલ સાઇઝ થશે તો એ 8 રૂપિયા ને ઓલી મોટી સાઇઝ થાય જમ્બો સાઇઝ તો એ 18-20 રૂપિયામાં થશે. તો ફસલ પત્રક કઢાવી લ્યો. માપણી શીટ રજિસ્ટરની નકલ ઓરિજિનલ જે હોય એ. તમારી માપણી શીટ તો તમને મળી ગઈ, પણ મૂળ માપણી શીટની નકલ, રજિસ્ટરની નકલ એ કઢાવી લો. પછી ફેશન પત્રક કઢાવી લો. પછી આકારબંધ કઢાવી લો. કમી જાસ્તી કશું થયું હોય તો લખી જ નાખવાનું, કમી જાસ્તી કઢાવી લો. ન થયું હોય તો કઈ જરૂર નથી. આટલા ડોક્યુમેન્ટ કઢાવી લો. છતાં હું વોટ્સએપમાં નાખું છું આપને. ઓકે સર. ઓકે. આ તો બીજાની જાણકારી માટે બોલ્યો. આપને તો વોટ્સએપમાં લિસ્ટ મોકલું છું. ઓકે સર. ઓકે. અરજી આપો છો તો સાથે બધું કઢાવી લો. 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લઈને જાજો, નહીં તો ત્યાંથી વળી ધક્કો થશે. હા, કોર્સ રાખું છું, જોડે રાખું. અને 3 રૂપિયા વાળી છે ને 300 રૂપિયામાં પડે. મારું માથે ચોકડી મારો તો કાયમ રસ્તો છે. હા, લાંબા થઈ જાય પછી. અને ન્યા જાય પછી લાઈન લાવી હોય છે પાછી. ટિકિટ કઢાવવા જાય ને તો ન્યા પાછી લાઈન લાંબી હોય. ભલે સાહેબ. ઓકે, આવજો. ઓકે સર. ઓકે.